હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે. તો ફરીથી નવા મારા બ્લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય મા મંગળ. આજે હું તમને બતાવીશ મારું આણું. જો આ બધું આણું છે, ખોલીને તમને બતાવું. કેમેરામેન છે મારા ભાઈ. પેલા પ્રથમમાં આવ્યા છે ગણપતિ દાદા. આ મેં બનાવેલા છે. જો આવી રીતે કંઈક બનાવેલા છે ગણપતિ દાદા. બીજી ગણપતિ દાદા છે એ મોતીના છે. અહીં જરા આ બનાવેલા છે. લીલા કલરના બનાવવા પડે ને, તો લીલા કલરના બનાવેલા છે. એક બાકી છે એમાં ગણપતિ દાદા. સરસ જોઈએ લગાવવાની છે આમાં. થાય કેમેરો ઊભા છે આગળ ફટાફટ બતાવવા મળી, ન કરે તો બહુ મોટો થઈ જાય. આ ઠેલો છે. હા, નાકા ભરત કે આ તો મને નહીં આવડતું, મારી બેને બનાવેલો છે. આ છે ઠેલો. આ મેં બનાવેલો છે. આ મેં બનાવેલો છે. હા, વળું લીધેલ છે. એક એક ગોટી તો ઠેલા છે. આ છે ઠેલો. અને મિત્રો વરસાદ આવે છે, સમજો વરસાદ આવે છે. આ છે ઠેલો. આ ઠેલો લીલા એક ભરેલા હે. આ તો જો અહીંથી તો નીકળી ગયું મિત્રો, અહીંથી નીકળી ગયું. જો મસ્ત મજાનું કુંજો છે. બના બતાવી નશીબા બધા બતાવવા તો બહુ મોડું થશે. અને હારા હારા છે એક બે બતાવી દઈ. આ જો હશે મમ્મી ભરેલા છે. મારા બા અમને ખાટલે બેઠા ને અંબાતા જઈ ધકેલતા જાય નીકળ. હારા હારા હોય ને બે ત્રણ બતાવી દઈએ. આમાં બેન ની આ મેં બનાવેલું છે. આ છે ઓછતા એક તો પ્રેમ રતન ધનકા એક ગીત નીકળ્યું હતું ને એની એક જોડ ઓછીકા ભરેલા છે ને જરાય. પેલા આ બહુ બધા ભરતા. આમ બતાવીશ તો હરખું વાસેલા રહેશે. કોણે કોણે આવી રીતે બનાવેલા છે એ કહેજો. આ ભરેવાનું તો નહીં પૂછે. આને કંઈક કેવું કહેવાય ભરતબા? મારા બાને બતાવું, મને કંઈ ખબર નહીં. નાકા ભરત, નાકા ભરત કહેવાય. મસ્ત મજાનું નાકા ભરત બનાવેલું છે. એક આ છે. આને કઈ દોરી કહેવાય ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. આવડે આવે હમણાં કેવું ને કોમેન્ટમાં કહેજો કે આ કેવું કચ્છી કહેવાય કે કી દોરી કહેવાય ને કહેજો. તો કેવા મસ્તી અને આ મૂકી દઈએ. લાડ બધા છે અને આ ટોડરિયા છે હાથે બનાવેલા. આ રૂમાલ છે થાળીમાં. આ ટોડલ જ કહેવાય. બે આવે
આવું બધું મેં હાથે બનાવ્યું છે પછી આવડા જીનું આ હાથે બનાવેલા છે બી આવે પાંચ આ તો ચાર લીધેલો છે આમાં છે ઝુમર મોબાઈલ નાખવાનું મોબાઈલ નાખવાનું છે આ વધારે મને બહુ મસ્ત ગમે છે પછી ડીંગરું ગોતવું ખુલ્લું અટવાઈ ગયું કેવું મસ્ત છે આમાં બેને બનાવેલા છે મને બનાવી દીધેલા છે જે અખેર આવી છે તો આ બે આવે સરસ બે બનાવી દેલા ગોટી વાળો ચાય તાંહડા આ તો મોટું જબર છે અને શું કહેવાય મારું ઊભું થવું પડશે એ હાલશે બેઠા બેઠા મારી દીકરી પડતો કહેવાય હળુડો મોટો હોય બહુ વાર લાગે બનાવતા કરોળિયાનો પડદો કહેવાય અમે તો આવી રીતે બનાવી તમારી બાજુ કેવી રીતે બનાવી કીધું હળુડો મોટો પડદો હે બહુ ઉઠતા વાર લાગે આમ મસ્ત મજાનો બનાવેલો છે ને ગોસાડ છે હજી આ દોરી આખું કહેવાય આને બે આખું આવે તોરણ તો મંદિર દોરી માથે બનાવવાનું દોરી પછી આ તો મેં તાર જ લેતા હોય સુંદર તો હવે આપણે લઈ મસાલો કાપડ છે તમે બધા તો ભરતા રહેશે એના મશી પાસે એમની આવા કલરના લીધેલા છે તો આવા બહુ વાર લાગી ભરતા તમે બધા આવું ભરો કે હાથે ચાર કહેજો કમેન્ટમાં આને તમારા કેટલા દી છે હા ભરતા બહુ મોટો આવે કહેવાય તોરણ જો આમી ચાર લીધેલું છે આને તોરણ કહેવાય છોકરીઓ એને આરામ દેવાનું હોય એના તો બે હાકું છે આ છોકરીઓને ખબર છે આ બાર છે ને ના લગાડવાનું જોઈએ અને કહેવાય તોરણ મૂકી દઈએ આ તો મેં ચાર લીધેલું છે કાંઈ બનાવે નથી તો મૂકી દઈએ ખબર પતલું છે આને કહેવાય આને કહેવાય ઝુમ્મર એટલે માથે સ્લેબ હોય ને ના ટીંગાડવાના હોય
માથે જઈને મટકી લગાડેલી છે દેખાતી છે તમને લગાવે જો આવી રીતે કેરી હાલો મૂકી દઈ અને ઓશિકા ને એવું છે આની અંદર ગોળ ટેકા ને એવું બધું આવે ને રજવાડી શેટ કહેવાય આને આમાં ઈ જ છે રજાઈ ને એવું જો શેટી અને દાંત આવે આમાં એવું જ છે આમાં બધું એવું જ છે જે આગળનો સામાન તમને બતાવું ધૂનમાં તો ફેમિલી જો એટલું બહાર બતાવ્યું છે ને વિડીયો થઈ જાય છે મોટો ને આગળનો ભાગ જો આ બધું બતાવવાનું બાકી છે જોઈ દો ને આપણે બીજો ભાગ બનાવીએ છીએ એ આગળ તમારે જોવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય